આગામી લોકસભા ચૂંટણીને લઈ બોટાદ જિલ્લા ભાજપે તૈયારીઓ શરૂ કરી છે। આજે પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં બોટાદ અમરેલી તાલુકા પંચાયતના સભ્યોનો અભ્યાસ વર્ગ યોજાયો, જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળાબા પણ હાજર રહ્યા। આ કાર્યક્રમમાં હાજર તમામ લોકોને ચૂંટણી અંકે કુંવરજીભાઈ બાવળિયાએ માર્ગદર્શન આપ્યું। પ્રથમ સત્ર મારા માધ્યમથી એટલે મારે લેવાનું હતું, જેમાં રાજ્ય સરકારની અને ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, એ યોજનાઓની માહિતી અને યોજનાઓ પ્રજા સુધી, લોકો સુધી, આ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોના માધ્યમથી પહોંચે એ રીતનું મારા શિરે આજે જવાબદારી હતી। ખૂબ સારી રીતે બંને જિલ્લાના તાલુકા પંચાયતના સદસ્યો સારી સંખ્યામાં ઉપસ્થિત હતા। ભારતીય જનતા પક્ષના જિલ્લાના વરિષ્ઠ આગેવાનો પણ હતા, સંગઠનના હોદ્દેદારો પણ હતા અને સૌની ઉપસ્થિતિમાં આ બંને જિલ્લાના તાલુકા પંચાયતના સદસ્યોને ખૂબ વિગતે આ બંને ભારત સરકારની, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાની માહિતી આપી।